રાજપીપળા સરકારી ઓવારા ખાતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા ગયેલા યુવાન પાણીમાં ડૂબ્યો હતો। આ ઘટના ગઈકાલે રાત્રે બની। ગઈકાલે 5મા દિવસે રાજપીપળા સરકારી ઓવારા કરજણ નદી ખાતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં કેટલીક નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં રાત્રે 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી। ત્યારબાદ સરકારી ઓવારા ખાતે મોટી માત્રામાં લોકો દોડી આવ્યા હતા। પોલીસની ઘટનાની જાણ થતાં જ રાજપીપળા પોલીસના પીઆઈ ગઢવી આવી પહોંચ્યા હતા। રાજપીપળા સરકારી ઓવારે પાસે સવારે એસડીઆરએફની ટીમ અને પાલિકાની ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। રાત્રિ દરમિયાન કેટલાક લોકોએ કહ્યું કે જે યુવાન ડૂબી ગયો છે તે નદીમાં તળાવમાં એક્સપર્ટ હતો અને કેટલાક લોકો માનવા તૈયાર નથી કે તે ડૂબી ગયો છે। મહત્વની બાબત તો એ છે કે ગઈકાલે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું, ત્યારે પાલિકા દ્વારા સેફટી સાધનોનો પણ અભાવ હતો। કેટલાક લોકો ખાનગી માણસો પણ જાતે જ વિસર્જન કરતા નજરે પડ્યા હતા। પાલિકા દ્વારા ઓવારા પર કોઈ પણ રાત્રિ દરમિયાન લાઇટોની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી અને ગાડીની લાઇટોનો સહારો લેવામાં આવ્યો હતો।